સાંભળે ડફળ, આ બ્રુસલીએ વાત કરી હતી કે હું એ માણસથી જરાય નથી બીતો જેણે 10,000 કિકની 4 વાર પ્રેક્ટિસ કરી હોય. હું ઈ માણસથી બીયાવ છું જેણે 10,000 કિકની એક જ વાર પ્રેક્ટિસ કરી હોય. પાવર એમાં જ હોય. એટલે આમથી કીધું છે કે 1000 રસ્તા શોધવા કરતા એક રસ્તો 1000 વાર, એક જ રસ્તો શોધવાનો જેમાં 1000 રસ્તા મળે. એક જ રસ્તો શોધવાનો જેમાં 1000 રસ્તા મળે. એટલે પ્રેક્ટિસ ચાલુ રાખવાની, પ્રેક્ટિસ રાખશો તો જ તમે આગળ. એટલે કહેવાનો ભાવ અર્થ કે તમે એકની એક પ્રેક્ટિસ જ્યારે તમે જેમ કે કોઈ ગમે એ નાનું એવું કામ લઈ જાઓ, બરોબર, તમે એમાં એક જ ગામમાં તમે જોડાઈને રહ્યો હો ને જ્યાં છેલ્લે સુધી, ત્યાં તમારો હે ને આખો ફોકસ અલગ હોય. ત્યાં તમારો ફોકસ આખો અલગ હોય. એટલે શું કે તમે એકના એક કામમાં જોડાઈને રહ્યો ત્યાં તમારી વસ્તુ અલગ થઈ જાય. એકનું એક કામ કરો ને ત્યાં તમે આખા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં આવી જાઓ. તમારે આખું હોય ને પ્રોડક્ટ જેને પ્રોડક્ટિવિટી કહેવાય, જેને પ્રોડક્ટિવિટી કહેવાય ને તમારી પ્રોડક્ટિવિટી વધી જાય. જયારે તમે એકનું એક કામ કરતા હોય ને ત્યારે હવે તમે દુનિયાના 1000 કામ આજમાવતા હોય તો પછી તમને સફળતા ક્યારેય નથી મળવાની. તમે ગમે એક વસ્તુ પકડી લ્યો, તમે એને દબીને રાખો અને તમે એના થકી તમે હાલો. એક કામ કરશો તો જ તમને સફળતા મળશે. એક જ કામ તો જ તમને સફળતા મળશે, બાકી તમને સફળતા મળવાની નથી. એટલે કહેવાનું મિનિંગ જ છે તમે એક કામ પકડો. જેમ બ્રુસલીએ કીધું કે જેણે 10,000 કિકની અલગ અલગ વાર પ્રેક્ટિસ કરી હોય ને, કે એક કિક અપર, એક કિક ડાઉન, એક કિક મિડમાં, એનાથી હું નથી બિયાતો. પણ જેને 10,000 કિકની એક જ જગ્યાએ પ્રેક્ટિસ કરી, અપર એટલે અપર 10,000 કિક અપરમાં જ મારવાની, એનાથી હું બિયાવ છું. કારણ કે એ જરીક તમે ઠેબુ અડાડે તો તમે પડી જાવ. કારણ કે એને એક જ જગ્યાએ 10,000 કિકની પ્રેક્ટિસ કરી છે. અને આપણે તો 2000 અહીંયા, 2000 અહીંયા, 2000 માં, એટલે આપણેથી ન થાય. થોડો 10,000 કિકની એક જ ધારો માં જ પ્રેક્ટિસ કરતો હોય. એટલે સમજો, પ્રેક્ટિસ મેન અ પરફેક્ટ. તમારે તમારી જિંદગીમાં, તમારી લાઈફમાં, કે તમારી કોઈ લવ લાઈફ હોય, કે તમારી કોઈ પર્સનલ લાઈફ હોય, તમારે એમાં સક્સેસફુલ થવું હોય તો તમે પ્રેક્ટિસ કરો. તમારી કોઈ જીમ વર્ક હોય, તમારો કોઈ ઓફિસ વર્ક હોય, પછી મારી ઘણી તમે કારખાને જતા હોય, તો તમે પ્રેક્ટિસ કરશો તો તમે પરફેક્ટ થઈ શકશો. એક જ વસ્તુમાં તમારે પરફેક્ટ થવું હોય તો તમારે પ્રેક્ટિસ કરવી પડે, નો ડાઉટ. તો પ્રેક્ટિસ કરતા રહેજો તો જ તમને ખબર પડશે. અને બીજી વાત એ કે હવે આપણે જીમ તો ક્યાં હતું યાર અહીંયા. તો હવે આપણે હે ને વર્કઆઉટ કરીશું. અને વર્કઆઉટ પરફેક્ટ હું તમને કહું, પરફેક્ટ કેવી રીતે હોય વર્કઆઉટ એ રીતે. કારણ કે આપણે પરફેક્ટ થઈ જ નહીં છે એમાં. નથી આપણે બેઠક આવડતી, બરોબર, નથી આપણે સપાટા આવડતા, નથી આપણે જમ્પિંગ જેક છે હરખું આવડતું. પણ મેન વસ્તુ હું મારી કહેવાની, હું વર્કઆઉટ કરું છું. આજ મારો 7મો દિવસ છે, બરોબર. તો આજ મારો 7મો દિવસ છે. તો મેં એટલું, મને જયારે મારા માઇન્ડમાં, મારા માઇન્ડસેટમાં, મારી ગ્રોથમાં મને એટલી ખબર પડી કે જયારે મેં પહેલે દિવસ કર્યું હતું ને, એનાથી તો હોય ને મેં ઘણો ફેર પડી ગયો. મારું માઇન્ડસેટ તમે જો ને તો આખું બદલાઈ ગયું. એવરીથિંગ માય માઇન્ડસેટ ઇઝ ચેન્જ બીકોઝ ઓફ કે જો મારે શું કરવાનું, વર્કઆઉટ કરવાનું, વર્કઆઉટ કરીને ઘરે જવાનું, ઘરે જઈને નાઈ ખાઈ સુઈ જવાનું, કામ કરવાનું, એડિટ કરી લેવાનું, હવાર પાછું નાખી દેવાનું, હવાર પાછું મારું એનું હવે ડેલી રૂટીન આવી ગયું. હવે એમાં હું વચ્ચે ક્યાંય બ્રેક મારું જ નહીં, કારણ કે હવે મારું ડેલી રૂટીન થઈ ગયું. એ જ કરવાનું મારે, વર્કઆઉટ કરવાનું, ખાઈને પીને સુઈ જવાનું, વર્કઆઉટ કરવાનું, ખાઈને પીને સુઈ જાવ. એટલે ટૂંકમાં તમે સમજો, મારી વાત જ કહેવાની કે તમે એક કામ પકડો, તમે એક કામ પકડી લો, એક કામ પકડી લેહો તો તમે આગળ વધશો. એક કામ પકડો, એક કામ. હાલો હવે તમે વર્કઆઉટ જોઈ લો. એનું ટાઈમ લેપ્સમાં નાખ્યો ભાઈ, એમાં બહુ બોરિંગ થાય યાર. 6-7 મિનિટનો વિડીયો બને, ઓલો તો કઈ શું કઈ જેમ તેમ કઈ ખરાબ વિડીયો બને. તો હું ટાઈમ લેપ્સમાં નાખી દે વર્કઆઉટ, બરોબર. હાલો બાય.
તો મિત્રો હા હે ને વર્કઆઉટ તો થઈ ગયું છે અને હા તમે જે પણ કામ કરો છો XYZ ગમે એ કામ તમે એ કામમાં પરફેક્ટ તમારે થવું હોય ને તો તમે એકનું એક કામ પકડીને રાખો અને એકનું એક કામ ચાલુ જ રાખો પરફેક્ટ નું તંબુરો ન થાય એકનું એક કામ ચાલુ રાખવાનું તો તમે પરફેક્ટ થઈ શકશો તમારા કામની અંદર. બાકી આપણું વર્કઆઉટ તો કમ્પ્લીટ થઈ જ ગયું છે અને હું તમને આવા જ વિડીયો સાથે મળું કાલ ડે 8માં. અને ડે 8માં હું થોડીક મસ્ત વાતો લઈને આવું છું, બરોબર? તો ડે 8 ને તમે જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો બાય, પીસ આઉટ.